છે કે જ્યારે આ પ્લેન ક્રેશ થયું ત્યારે અમારા સુધી અમે કન્ફર્મ નથી કરી રહ્યા, પરંતુ સૂત્રો તરફથી વિગત એ છે કે બીજે મેડિકલની જે હોસ્ટેલ છે એના પર આ પ્લેન પડે છે. એના કારણે 20 વિદ્યાર્થીઓ, એ મેડિકલ 20 વિદ્યાર્થીઓ છે એ પણ મોતને ભેટ્યા છે એવી વિગતો છે. કન્ફર્મેશન આપણે હમણાં રિપોર્ટર સાથે કરીશું, પરંતુ અત્યારે વિગત આવી રહી છે, તમારા સુધી પહોંચાડી રહ્યા છે. બીજી સૌથી મહત્વની બાબત, અમદાવાદ એરપોર્ટ અત્યારે આખો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે અને અનિશ્ચિત સમય સુધી એરપોર્ટની જે વ્યવસ્થા છે એ બંધ રહેશે. એટલે જે લોકો હવે પોતાની નેક્સ્ટ ફ્લાઇટ લેવાના હતા એ લોકો હવે કોઈ નવા એરપોર્ટ પર જવું પડશે અથવા તો કોઈ નવો રૂટ લેવો પડશે એ નક્કી છે, કારણ કે અત્યારે એરપોર્ટની વ્યવસ્થા અત્યારે બંધ કરવામાં આવી છે અત્યારે રેસ્ક્યુ ઓપરેશનને કારણે. બીજી સૌથી મહત્વની બાબત એ કે હવે એક બાદ એક જે મંત્રીઓ છે અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે. પ્રાથમિકતા એ છે કે લોકોને બચાવવામાં આવે, લોકોને તુરંત સારવાર મળે, જે લોકોના જીવ બચ્યા છે, જે લોકોને ઈજા પહોંચી છે એમને તુરંત સારવાર મળી જાય. અને અહીંયા મોટા ભાગે જે સર્જરી કરવાની આવનાર છે એટલા માટે તુરંત તેમને સારવાર મળે એ માટે હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલો કે પછી ખાનગી હોસ્પિટલ, એમના ડોક્ટરો પણ ખડે પગે રહેવું પડશે. ગુજરાત ફર્સ્ટ પણ એ તમામ ડોક્ટરોને અપીલ કરે છે કે તમે તુરંત જે પણ પ્લાસ્ટિક સર્જરીમાં માહેર છે, જે લોકો એનેસ્થેસિયામાં માહેર છે, જે લોકો આવી સારવારમાં માહેર છે, એમણે તુરંત સિવિલ હોસ્પિટલ પહોંચવું જોઈએ. ભલે ખાનગી હોસ્પિટલના કેમ ન હોય, તમારે અત્યારે ત્યાં સેવા આપવી જરૂરી છે, કારણ કે તમારી ત્યાં